બે સબ્જી લઈ લે ગમે એ ભાવે બે સબ્જી બીજી ગાય આવી જો એને એમ છે કે કઈ હિસ્સે ખરા હો એટલે હે ને ગાયું બધી આવે જો ફરતી કોર ગાયું મને ઘેરી લીધો જો આ બાજુ જો હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં આવીશો મારા વ્લોગ જોતા મજામાં જાય બધાને હર હર મહાદેવ અને હેપી સન્ડે મોર્નિંગ આજે આરો એ સન્ડે મોર્નિંગ કરી નાખ્યું હોય ને અમે બે ગઈ મસ્તી સવારે નાસ્તો કરવા નાસ્તામાં આવી ગયું છે આપણે શું ચૂરમું ને સન્ડે પાર્ટીમાં છે ગાંઠિયા વણેલા ગાંઠિયાની પાર્ટી કરી નાખી રવિવારે વણેલા ગાંઠિયાની પાર્ટી કરી નાખી તીખું લાગ્યું શું દાબ્યું ત્યાં મરચું ન ખાવા જવા દઈ તો તીખું લાગે ને ક્યાં મરચું દાબે હા ક્યાં ચાઇનીઝ ભેળ છે હા ઓલો સંભારો ગાજરનો ઓને ખબર આવ્યો ગાંઠિયા દિયો ને અને આરો એને ગાંઠિયા દિયો તું તો ઉઠી લાગે કમ્પ્લીટ થઈને ના એકદમ તો બ્લોગ આવી ત્યાં ગાંઠિયા ખાઈ લી થોડાક અને આપણે આ રહ્યું આપણું સ્પેશિયલ છે ને ચૂરમું આપણે ગાંઠિયા બાઠિયા ફાવે નહીં આપણે ફાવે ચૂરમું દેશી ઘીનું ચૂરમું બરાબર હા શું છે ચટણી ખોલો ચટણી છે એમાં બોરીને ખાવાના આપ્યા ભાઈ તો ફાઇનલી મિત્રો હવે નાસ્તો વણી કરીને બધા ગાડીમાં હવે મસ્તીના ગોઠવાઈ ગયા કેમ કે હવે અમારે બધાને જવાનું છે બારે આજે મસ્ત મજાનો રવિવાર છે તો કીધું હે ને બધાને હે ને બારે ક્યાંક ફરી આવી મસ્તીને હાવ નવરા હતા તો તમે થંબનેલ જોઈ એટલે લીધું છે તમે ક્યાં જવાના છે સાચું જરિયા મહાદેવ જરિયા મહાદેવ આપણે જાય પહેલી વાર કે બીજી વાર હું તો લગન પહેલા ગઈ હતી લગન પહેલા અરે બેટા તું ક્યારે ગયેલી જરિયા મહાદેવ કોઈ દિન નહીં તો હું પણ ક્યારેય ગયો નથી ચોટીલાની ઉપર આવે એટલી ખબર છે અને ગુફા જેવું હોય એટલી ખબર છે બાકી આપણે બીજી કઈ ખબર નથી બાકી આપણો મોબાઈલ ને મેપ જિંદાબાદ તો સીધા આપણે જાશું જરિયા મહાદેવ કેમ કે રસ્તામાં કઈ ખોટી ક્યાંય કરશું નહીં અને મસ્ત મજાનો હે ને ગેસ તો પુરાવો પડે એમ છે 3 ટપકા છે હજી એમ તો અહીં થોડુંક પેટ્રોલ આપણે ગાડીમાં નાખી દીધું છે કેમ કે આ ગેસ આપણી ગેસવાળી ગાડી થોડુંક પેટ્રોલ જોઈશે ને એમાં તો સીધા આપણે જાશું ક્યાં જરિયા મહાદેવના મંદિરે જઈને જ હવે મોરશું રસ્તામાં તડકાને ક્યાંય ઊભા નહીં રહી તો જઈશું જરિયા મહાદેવ મિત્રો આપણે મસ્ત મજા રસ્તામાં ઉભા રહ્યા હતા અને જો આપણે હે ને સ્ટિંગ એનર્જી વાયા જો ભાઈ સ્ટિંગ એનર્જી હા બે જો સ્ટિંગ એનર્જી રસ્તામાં તડકો બહુ હે કીધું તો આપણે હે ને થોડીક સોડા બોડા પી મસ્તીના અને થોડોક ગાડીમાં રેસ્ટ વેસ્ટ કરી કેમ કે હે ને એન્જોય કરતું જવાનું કાંઈ બમબમાટી નહીં સ્ટિંગ ઠપકારો પીધી કોઈ દીધે સ્ટિંગ તમે આખો દી લપક ઓલા માજા જ પીધા છે સ્ટિંગ કોઈ દી પીધી જ નહીં હોય જીરા મસાલા ફાઇનલી આપણે જરિયા મહાદેવના રસ્તા ઉપર પહોંચી ગયા એના રસ્તા તમને દેખાડું ભયંકર ખરાબ રસ્તા એક તો હાવ સિંગલ પટ્ટી રસ્તો અને નકરા મોટા ખાડા અને ધડબા અને આજુબાજુમાં તમે જોઈ લો ઝાડવા એક પણ વ્યક્તિ દેખાતો નથી બધું સુનસાન પડ્યું છે એક પણ વ્યક્તિ નથી દેખાય કોઈ એક પણ વ્યક્તિ તમને જોવા નહીં જડે અમે બધે ને જંગલ જેવું લાગે હા જંગલ સુનસાનમાં હાંકી થાકી ગયા એક તો જરીક ગાડી હારી હાલે ને ત્યાં આવડો મોટો ખાડો આવે એની મારે તમે જોવો સામેનો વ્યૂ જોવો પણ જંગલ એટલે ટૂંકમાં હાવ હુકું જંગલ આમ નકરા ઝાડવા હુકાઈ ગયેલા અને એક પણ માણસ હે ને એ તમને દેખાય નહીં એક પણ માણસ દેખાતો નથી ખેતીના ઢગલા રસ્તા મોટા ખટારા હાલે છે એટલે એક રસ્તો આમ જાય ત્યાં દેખાય કેટલું 1 કિલોમીટર હે ને જરિયા મહાદેવ 1 કિલોમીટર એટલે આપણે પહોંચી ગયા જરિયા મહાદેવ ને ગાડી આપણી જો અહીંયા પાર્કિંગ કરી દીધી છે મસ્તીની ગાડી આ એક રહસ્યમય સ્થળ છે જરિયા મહાદેવ હવે આ પથ્થર ઉપરથી પાણી ક્યાંથી પડે છે એ કોઈને પણ ખ્યાલ નથી
નવા સારા સારા વૈજ્ઞાનિકો પણ આવી ગયા, એને પણ કાંઈ જડ્યું નહીં. અહીંયા તમે જરૂર એકવાર છે ને દર્શન કરવા ફરજિયાત આવજો. અહીંયા છે ને બધાય ભાવિ ભક્તો છે ને બધી બોટલોમાં પાણી ભરી જાય, જેને જ્યાં પ્રસાદી રૂપે બધા પીવે છે, અને બધું અહીંયા વાતાવરણ સારું છે. અને આ એક શ્રદ્ધા એવી છે અહીંયા કે આ કોઈને ખબર નથી કે આ પાણી ક્યાંથી આવે છે, પણ ટૂંકમાં વર્ષોથી ઘણા વર્ષોથી છે ને આ પાણી એની મેળાએ આવી રીતે પર્વત ઉપરથી પડ્યા રાખે છે. મસ્ત અહીંયા એક પાતાળ ગંગા નદી પણ છે, એમાં જ્યાં તમને પાણી ઓલું સામેથી ઓલું પડે એ પાણી અહીંયા છે ને, એટલે પી લે તું તે પીધું સારું કેવું ટાઢું એ બધું જો માંથી પડે ને એ પાણી આ હે ને. હાલે હારો વંચી પીધું? અરે વંચી ત્યાં ઓલું પાણી પીધું? આ થોડુંક પી લેવા દીદી પાસે જોઈ. ઠંડુ હતું? કેવું ઠંડુ હતું? ઠંડુ. અહીંયા ગુલ્ફી નો હું ગુલ્ફી લીધી અને ગુલ્ફી કહેવાય ગુલ્ફી કાઢી અહીંયા શીખો ચોટા હારું ઈ ચોટાડ તો ચોટે તારા હરકો આમ અધર રાખ્યા ચોટાડે આમ દીવાલ ચોટા અહીંયા ચોટાડે દીવાલ દવા લઈ લે પછો હેઠા પડી ગયો એ બધા હરખા દોય ભાઈ. હા કાંઈક 20 માગીને જો ચોટાડી દે સામે ચોટાડ અહીંયા દીવો ચોટાડજો અટી ચોટાડ બસ ચોટી ગયો રેડી. કઈ માંગ્યું આમ રેત ઓલીને તે માંગ્યું તે કઈ માંગ્યું ચોટાડી દીધું અમને. તો ફાઇનલી અમે દર્શન કરી લીધા છે અને હવે સીધા જાય છે ઉપર. કઈ ભૂખ લાગી તો નાસ્તા પાણી કરવા વંચી જો બધા ટેણિયા પડીને ઉપાડી એટલે હરખી હાલજો. આ રોહી મજા આવી? શું થયું? એકવી પગથિયા ઉપર ખાલી જ છે જો આખું. હે ઉપર કઈ હે નહીં? ઉપર કઈ હે નહીં. પેલું પાણી આવતું ક્યાંથી છે? ટપ ટપ શું રમકડા? હા રમકડા કહેવાય નાની હો રમકડા લઈ દે. ઉત્તર સાઈડ ના 60 પગથિયા આપણે. આ હડી કે શું? આ 30 છે અને નીચે ઉતર 33. તને કહો પેલા ઉપર કઈ હે નહીં તો ઓલું પાણી પડતું ક્યાંથી છે ધીમે ધીમે? એ જ નથી ખબર ને પાણી ક્યાંથી આવે. ઉપર તો ઝાડવું જ છે. હા ઓનલી ફોર ઝાડવું જ છે લગભગ, બીજું કઈ હે નહીં. પાણી હે ને પડ્યા જ રાખે તો પાણી દી નહીં. મજા આવે હો ભાઈ. વાતાવરણ સારું છે, હરવા ફરવા જેવું સારું. આમ જો બગીચો બધી બગીચો રસના ચીચોડા જમાવટ પર હો ભાઈ ફૂલ મોજ. અરે રસ પી હાલો 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 ફટાફટ રસ પી આવી હાલો. હાલે છોટું રસ પીવો ને તારે? હે ચટકી તો ફાઇનલી આરોહી ને બેન કે અમારે રસ પીવો શેરડી નો, તો ભલે પીવે અમારે પીવો નથી. તારે નથી દેવાનો? એવું છે અહીંયા હે ને હારો રસ કે ઠીક ઠીક? મિત્ર આપડા રાજકોટમાં ને આપડે રસ પીવી 5 માં જોઈએ એવા ગલા જડે. ના તો 20 રૂપીસ 20 રૂપિયા મોંઘો પડે હો ભાઈ. હે આપડે જોડે સાની મુની રે પી લે સાની મુની બરોબર હતો કે ડૂલ 20 રૂપિયા? હે ખુશ અમે ઓયા પાછળ પીતા અમને ખબર જ હોય. સાચી વાત ખોટી વાત? બે જણા થાય ને અહીંયા ભાઈ અમે ઉપર આવો ને રસ્તો આ ઓલો અજાણ્યો હે ને આ બધું અહીંયા લેવું ને આ એટલે બરોબર એના રીતે કમાતા હોય. આ ગાય ને એમ થયું કઈ ખાવા નાખે, પણ અમારી પાસે ફરફરિયા એમાં શું નાખી. અત્યારે મિત્રો ફાઇનલી અમે દર્શન કરીને આમ હે ને આ જંગલ જેવો એક વિસ્તાર છે અહીંયા જો ઓટા ઉપર બધા હે ને મસ્તી ના છોકરા આવી ગયા ફરફરિયા ખાવા. જો શું ખાય બધી બાજુ જો ગાયું આવી ગઈ. જો આ બાજુ ગાયું આવી ગઈ, આ બાજુ એને મળશે કે કઈ નાખતા છે એવું બધું આપણે કઈ ખબર નથી. આપણે બે ફરતી કોઈ ગાયું આપણે ફેરી રહીએ. આ બધા જો ફરફરિયા નાસ્તા કાઢ્યા છે હવે. આ સાબુદાણા કાઢ્યા છે ને આમ જો માથે ઓઢાડો શરદી થઈ ગયો. સાબુદાણા છે બીજું શું છે? ચેવડો બસ હવા અહીંયા મિત્રો હવા ફૂલે ફૂલ આવે ભાઈ, ફૂલે ફૂલ હવા. બીજી ગાય આવી જો
એને એમ છે કે કાંઈ કાંઈક હિસ્સે ખરા હો એટલે હે ને ગાયું બધી આવે જો ફરતી કોર હે ફરતી કોર ગાયું મને ઘેરી લીધો જો આ બાજુ જો જોયું એક જો આમથી આવે દેખાય છે આ હિસ્સે ખરી કઈક બધા કઈક નાખતા છે એટલે હે ને ગાયું બધી આવતી છે શું કહેવાનું થાય તમારું મજા કેવી કેવી સાચું કઈ મને તડકો લાગ્યો કે એવું કઈ લાગતું નથી ના ના મજા આવે મજા આવે ને પવન જ ઠંડો આવે ટાઈમ નીકળી જાય નહીં કાઢો હોય તો આખો દી હા તમે હાવ ફ્રી હોય ને ટાઈમ કાઢવાનું હોય તો તમારે અહીંયા સવાર આવી જાવ એટલે બપોર તમારે એમને એમ પડી જાય પણ ફરવા જેવું એક જ જગ્યાએ બીજું કંઈ આમ જાજુ કંઈ નથી એક જગ્યાએ તમે આમ ફરી આવો એટલે પછી આમ ઝાડવા નીચે બેસવાનું બસ આરામ કરવાનો તો ફાઇનલી આપણે પહોંચી ગઈ લાલા રઘુવંશી હોટલે જમવા અત્યારે જો અહીં જમવામાં જો આ પ્રકારના સબ્જી આવી ગઈ હો આ તારા ખાવી લઈ લે ને ભાઈ બબે સબ્જી લઈ લે ગમે એ ભાવે બે સબ્જી હા હા ઢોકળી ને બીજું કઈક આપી દે ઢોકળી એક ઢોકળી આપી દો દાળ લાવો દાળ ઓકે હાલો હે બધા શું કરવું બધું લેવાનું હોય ને સિલેક્ટ કરવાનો ઓપ્શન આપે હવે આપની પ્લેટ આવી ગઈ એક ગ્લાસ શાક રોટલી કેરીનો રસ અને અહીંયા મળી ગયું છે કેરીનો રસ ને શ્રીખંડ ઓકે તો ફરી ચડી ગયા છે હાઈવે રોડ ઉપર હવે મજા આવી ગઈ એમ તો થોડું સારું હતું અને ટ્રાફિક એ બહુ જાજો હતો એટલે ભાઈને બખા બોલતા છે હોટલમાં લાલા રઘુવંશ ચોટીલા પાસે લાલા રઘુવંશી હોટલ હતી જમવાની સારું હતું મજા આવી બધાને મજા આવી કે નહીં મિત્રો અત્યારે અમે મસ્તીના પૂગી જઈએ કુવાડવા અને જો કુવાડવા ઠંડુ પીવા ગાડી ઉપર રાખી દીધી છે તો ઠંડામાં મગાવી લીધી છે જીરા મસાલા સોડા અત્યારે ખાધા પછી જીરા મસાલા સોડા અને ધબધબાટી ફૂલ મોજ છે જીરા મસાલા સોડા થોડી ખાવા દીજો ભાઈ આ બાજુ કેમ કે ભાઈ મારે હે ને મિત્રો તડકો એવો છે એની વાત જવા દો અને હે ને ઠંડુ તો પીતું રહેવાનું મજા આવે એક ગ્લાસ આ બાયરે તમે માનશો જો અંદર એસી ચાલુ છે અને જો પરસેવો રે મને બા તડકો એસી ઠંડુ નથી થવા દેતો બા મોજ વાહ લાવો ને પીવાઈ ગયું એક ઘૂંટનું મારું અડધું એક દો લાવો લાવો ઓ જીરા મસાલા હા હા હે ઓલી મિત્રો કેમ્પાની જીરા મસાલા ક્વોલિટી એક નંબર હો ભાઈ એક નંબર ક્વોલિટી મોટો ભંભો